અમે ગયા હતા હિંમતભાઈના વાડીએ. ત્યાં આ કૌશલ્યા ભેંસ દોવાનું કામ કરે છે. ભેંસ દોવાનું કામકાજ ચાલે છે. ભેંસ દોવી એ એક પણ મોટો લાવો છે અને એ એક પણ મોટું સ્કિલ છે કે ભેંસ કઈ રીતના દોવી. અને જે આ ભેંસનું દૂધ પીવા માટે આપણે ગામડે જઈએ તો જ આ બધો લાવો મળે છે, કેમ કે તાજું દૂધ ડાયરેક્ટ ભેંસને દોઈ અને એનું દૂધ જે પીવું એ પણ એક બહુ મોટી વસ્તુ છે એમ. કેમ કે આપણે ખબર જ છે સિટીમાં તો કેવું દૂધ આવે, ગમે એવું ચોખ્ખું ગયું તો એ ચોખ્ખું ના જ હોય. અને આ તો ડાયરેક્ટ આમાં કંઈ વાણી કે એવું હોય નાખેલ જ ના હોય છે. ડાયરેક્ટ દોઈ અને વાટકો ભરી અને પી લેવો એ એક મોટી મજા. આ લવભાઈ પોપેટથી રમી રહ્યા છે અને એકદમ સેલ્ફી આમે જોઈ રહ્યા છે. સેલ્ફી માસ્ટર સ્લાઇડ મોશન. અમે મુકેશભાઈના લગ્ન ટાઈમ મુકેશભાઈને જાનમાં લઈ જવાની ગાડી શણગારી રહ્યા છીએ, જે એકદમ નેચરલ અને એકદમ આપણે શું કહેવાય કે જે ફૂલડા હોય છે, જે દેશી ગુલાબ છે તેનાથી અમે શણગારી છે આખી ગાડી. અને આ અંદર જે સૂઈ રહ્યા છે એ નિર્મલભાઈ છે, એ કામના ચોર છે મોટા, એટલે તે સૂઈ રહ્યા છે. બહાર ગાડી શણગારવામાં લાગતા નથી. અમે અંધારાના બધા ગાડી શણગારીએ છીએ. આ અમે આશ્રમે ગાડી લઈ ગયા હતા જેથી કરીને ઠાર ના પડે અને મસ્ત એક પણ ટેપ ના ઉખડી જાય એ રીતના નંબર પ્લેટ એ બધું મસ્ત શણગાર્યું છે. આ દેશી ગુલાબના ગોટા છે, રિયલ ગોટા છે ગુલાબના, જેથી કરીને એકદમ સ્મેલ પણ મસ્ત આવે છે, સુગંધ મસ્ત આવે છે અને લાગે પણ સરસ ગાડી કે શું વાત છે. બાકી સિમ્પલ શોર્ટ અને સાદી રીતે અને એકદમ જબરજસ્ત લાગે એવી રીતના